નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પાર્ટ 1 માં પ્રકરણ નંબર 1 ભાગીદારીના હિસાબોમાં આજે આપણે પુનરાવર્તન જોઈએ છીએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશે. તમારે માત્ર ને માત્ર મેં જે તમને યુટ્યુબમાં લખાવ્યું છે, જે પ્રમાણે ચેપ્ટર કરાવ્યું છે એ ચોપડો સામે ખુલ્લો રાખીને બેસો. અધરવાઇઝ તમે સ્ક્રીનમાં જોઈ રાખશો તો તમને સમજાઈ જશે. ઓકે, તો ચાલો આગળ વધીએ. આપણે રિવિઝનની અંદર પેલા ટૂંકા દાખલાઓ ગુણ 3 ના આપણે રીત નંબર 1 જોઈએ છીએ. રીત નંબર 1 છે નફા નુકસાનના પ્રમાણ મુજબની વહેંચણી કરવી. ચાલો એમાં આગળ વધીએ. નફા નુકસાનના પ્રમાણ મુજબની વહેંચણી કરવી. એમાં પેલો દાખલો છે રામ, શ્યામ અને ઘનશ્યામ એક પેઢીના ભાગીદારો છે અને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ જોવો કેટલું છે. 1/2, 1/3 અને 1/6. જો પેઢીનો નફો 1,20,000 રૂપિયા હોય તો ભાગીદારોને કેટલો નફો મળશે? તો સૌથી પહેલા તો લખવાનું જવાબ કરીને રામ જેમ શ્યામ જેમ ઘનશ્યામ એનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ લખવાનું. ડાબી બાજુ આપણે લખી છે એ સ્ટાઇલમાં. એનું પ્રમાણ છે 1/2 જેમ 1/3 જેમ 1/6. તો આવું પ્રમાણ ન હોય એટલે આપણે બધાને જો 6 વડે ગુણી નાખીએ એટલે તમે આ જે પેલું છે 1/2 એને ગુણ્યા 6 કરો એટલે 2 × 3 એટલે 6 એટલે 3 આવશે. અને 3 1/3 ગુણ્યા તમે 6 કરો એટલે 2 આવશે. અને 1/6 ગુણ્યા તમે 6 કરો એટલે 1 આવશે. તો નફા નુકસાનનું પ્રમાણ આવશે 3/2/1. ઓકે, હવે 3/2/1 એટલે 6. તો રામના ભાગે 3/6, શ્યામના ભાગે 2/6, ઘનશ્યામના ભાગે 1/6. આ રીતે પેઢીનો નફો છે એ આપણે વેચીએ. તો રામના ભાગે 3/6 1,20,000 ગુણ્યા, શ્યામના ભાગે 1,20,000 ગુણ્યા 2/6 અને ઘનશ્યામના ભાગે 1,20,000 ગુણ્યા 1/6. તો અહીંયા કેલ્ક્યુલેટરમાં 1,20,000 ગુણ્યા 3/6 કરશો એટલે 60,000 મળશે. 1,20,000 ગુણ્યા 2/6 કરશો એટલે 40,000 મળશે. અને 1,20,000 ગુણ્યા 1/6 કરશો એટલે 20,000 મળશે. ઓકે, અને આ જે ત્રણેય રકમ છે એનો તમે ટોટલ કરશો એટલે પાછો 1,20,000 આવી જાય. તો આ થઈ રીત નંબર 1. ચાલો બીજી રીત જોઈએ. રીત નંબર 2, નફા નુકસાનનું પ્રમાણ મેળવવું પડે અને પછી નફાની વહેંચણી કરવી. તો આના માટે યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? જેના કરતા હોય તેને ધારવા. શું યાદ રાખવાનું? જેના કરતા હોય તેને ધારવા. હજી એક વખત, જેના કરતા હોય તેને ધારવા. આ ખાસ યાદ રાખજો, જેના કરતા હોય તેને ધારવા. આ યાદ રાખવાનું છે ખાસ, જેના કરતા હોય તેને ધારવા. ઓકે, રકમની અંદર જુઓ, ઈના ને મીનાના હિસ્સાનો અડધો ભાગ અને ડીકાને ઈનાના હિસ્સાનો ત્રીજો ભાગ મળે છે. જો પેઢીનો નફો ₹30,000 હોય તો દરેક ભાગીદારને કેટલો નફો મળશે? સૌથી પહેલા તો તમે ઈ જોવો કે ઈના ને મીનાના હિસ્સાનો અડધો ભાગ. જો જી શું કે છે? તો કે ઈના ને મીનાના હિસ્સાનો અડધો ભાગ. અહીંયા તમને કીધું છે ઈના ને મીનાના હિસ્સાનો અડધો ભાગ. તો મીનાના હિસ્સાનો છે એટલે એક જ મિનિટ, ઈનાને મીનાના હિસ્સાનો અડધો ભાગ અને ડીકાને ઈનાના હિસ્સાનો ત્રીજો ભાગ મળે છે. તો સૌથી પહેલા તો તમે ઈ જોવો કે ઈનાને મીનાના હિસ્સાનો અડધો ભાગ. મીનાનો હિસ્સાનો અડધો ભાગ કોના હિસ્સાનો? તો કે મીનાના હિસ્સાનો અડધો ભાગ.
એટલે તમારે ધારવાનું થશે મીનાને. પેલા ઈ જોવાનું કે કોને ધારવાના. હવે બીજું ઈ જોવાનું કે કેટલા ધારવાના. તો સામાન્ય રીતે આવી રીતના જોવાનું, અડધો ભાગ છે અહીંયા. અડધો ભાગ એટલે 1/2 અને અહીંયા છે ત્રીજો ભાગ એટલે 1/3. તો 1/2 ને 1/3. તો છેદમાં જે બે પદ આવ્યા ને અહીંયા એવા કેટલા, અડધો ભાગ એટલે 1/2 એટલે 2 આવ્યા છેદમાં. અહીંયા ત્રીજો ભાગ એટલે છેદમાં કેટલા આવ્યા, 3 એટલે 2 તેરી 6. તો તમારે 6 ધારવાના થાય. કોને ધારવાના? તો પેલું વાક્ય વાંચીને પ્રશ્ન પૂછવાનો, કોના હિસ્સાનો? તો કે મીનાના હિસ્સાનો. બરાબર, એટલે મીનાને તમારે ધારવાના થાય 6. બરાબર, તો જવાબ ત્યાંથી તમારો સ્ટાર્ટ થાય. તો પેલા આવશે, ધારો કે મીનાના ભાગનો નફો 6 રૂપિયા છે. હવે તમે ફરી પાછું વાક્ય વાંચો જોઈ, ઈનાને મીનાના હિસ્સાનો અડધો ભાગ. ઈનાને મીનાનો અડધો ભાગ મળે છે. તો મીનાના છે કેટલા, 6. તો 6 ના અડધા કરો જોઈએ એટલે કેટલા આવે, 3. ઈ કોના મળે તમને, ઈનાના. બરાબર, તો ઈનાને મળતો નફો 3 રૂપિયા થાય. હવે જોવો જી, ફરીથી પેલું વાક્ય વાંચો જોઈએ, ઈનાને મીનાના હિસ્સાનો અડધો ભાગ. મીનાના અડધા કરો જોઈએ, 6 ના અડધા કરો એટલે કેટલા થાય, 3. હવે આગળ વાક્ય વાંચો બીજું, ડીકાને ઈનાના હિસ્સાનો ત્રીજો ભાગ મળે છે. ડીકા છે ને, ડીકા, એને ઈનાનો ત્રીજો ભાગ મળે છે. ઈનાના કેટલા છે, 3. તો ડીકાને એનો ત્રીજો ભાગ, 3 નો ત્રીજો ભાગ કરો એટલે કેટલા આવે, તો કે ડીકાને મળતો નફો 1 થાય. હવે શું કરવાનું, તો કે લાઈનમાં ગોઠવવાના. પેલા કોણ આવે, ઈના, પછી મીના, પછી ડીકા. એટલે નફા નુકસાનનું પ્રમાણ થાય 3/6/1. તો નફા નુકસાનનું પ્રમાણ થાય ઈના જેમ મીના જેમ ડીકા. ઈનાના કેટલા છે, 3, મીનાના 6 અને ડીકાના 1. એટલે 3/6/1 બરાબર 10. તો પેઢીનો નફો વેચીએ એટલે ઈનાના ભાગે પેઢીનો નફો 30,000 છે. 3/10, કારણ કે એના 3/10 ભાગ આવે. પછી મીનાનું કરો એટલે કેટલા આવે, તો કે 6/10. અને ડીકાનું કરો એટલે કેટલા આવે, ડીકાનો ભાગ કેટલો છે, 1/10. તો આ રીતે ઈનાના ભાગે 9,000 રૂપિયા નફો મળે, મીનાના ભાગે 18,000 મળે અને ડીકાના ભાગે 3,000 મળે. તમે આ ત્રણેયનો સરવાળો કરો ને એટલે 30,000 રૂપિયા આવી જાય. તો અહીંયા આ રીત થઈ નફા નુકસાનની વેચણીનું પ્રમાણ મેળવવું અને પછી નનું મુજબ વેચણી કરવી. ઓકે, આ રીતમાં બધાને તકલીફ પડે છે એટલે એક દાખલો હજી હું લઈ લઉં છું આમાં. બરાબર જોજો, યુવરાજને ધોની કરતા 2.5 ગણો નફો મળે છે અને કોહલીને ધોનીનો 3/4 નફો મળે છે. જો પેઢીનો કુલ નફો 34,000 હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ નક્કી કરો. ચાલો પેલા તો આપણે શું કરશું, તો કે યુવરાજને ધોની કરતા, કોના કરતા, ધોની કરતા. એટલે સૌથી પેલું કામ તો આપણે એ કરવું પડશે કે ધોની છે એને આપણે ધારવો પડશે. ધારો કે ધોનીનો નફો. હવે કેટલો ધારશું આપણે ધોનીનો નફો છે, તો જો અહીંયા લખ્યું છે 2.5 ગણો. 2.5 ગણો એટલે એને કેમ લખાય, તો ખાસ યાદ રાખજો, અડધો કે તો 1/2, 1.5 ગણો કીએ તો 1.5 ગણો કીએ એટલે 1.5 કે ને તો 3/2, અડધો કે તો 1/2, 1.5 કે તો 3/2 અને 2.5 કે ને 2.5 તો 5/2. તો છેદમાં શું આવ્યા, 2 આવ્યા અહીંયા. અને કોહલીને ધોનીનો 3/4. તો આમાં છેદમાં શું આવ્યું, 4 આવ્યું. હવે તમે જોવો જોઈએ, આપણે લાસ્ટ ટાઈમ છેદમાં શું આવ્યું હતું, 2 અને 3. એનો લસા શું આવે, તો કે 2 તેરી 6. અહીંયા લસા લ્યો તો અહીંયા 5/2 આવે છે. 2.5 ગણો એટલે શું થાય, 2.5 ગણો એટલે 5/2 થાય. તો અહીંયા 5/2 આવે છે.
એટલે છેદમાં 2 અને અહીંયા આવે છે છેદમાં 4. તો બેયના છેદના પદ શું થયા? તો કે 2 અને 4. હવે 2 અને 4 થયા તો 2 અને 4 નો લસા શું આવે? 4 જ આવે. એટલે તમારે 4 ધારવાનો થાય. કોને ધારશો તમે 4? અથવા 8 ધારો તો હાલે, એવું કંઈ નથી. 2 ચોખ્ખું 8 કરી નાખો તો ધારવાનો કોને થાય? કોના કરતા? તો કે ધોની કરતા. પેલું વાક્ય જ પકડવાનું. પૂછવાનો પ્રશ્ન, કોના કરતા? તો કે ધોની કરતા. યુવરાજને કોના કરતા? તો કે ધોની કરતા. એટલે ધોનીને ધારવાનો થાય. ધારો કે ધોનીનો નફો 4 છે. હવે પાછું પેલું વાક્ય વાંચવાનું. ધોની, યુવરાજને ધોની કરતા 2.5 ગણો. ધોનીના 4 છે એના કરતા 2.5 ગણો. ગણો એટલે ગુણ્યા કરવાના. ગણો એટલે ગુણ્યા કરવાના. તો 4 ગુણ્યા 2.5 કરીએ. 2.5 એટલે 2.5. એટલે યુવરાજનો નફો મળી જશે. તો સોરી, કોહલીનો નફો પેલા મેળવો છે. કોહલીને ધોનીનો 3/4 નફો મળે છે. ધોનીના 4 છે તો કોહલીને ધોનીનો 3/4. આ ધોનીના 4 એના 3/4 કરો એટલે 4 4 ઉડી જાય એટલે 3 રૂપિયા થાય કોહલીના. હવે યુવરાજનો મેળવી. યુવરાજને ધોની કરતા 2.5 ગણો. ધોનીના 4 છે એના કરતા 2.5 ગણો એટલે ગુણ્યા 2.5 કરીએ એટલે 10 થાય. ઓકે. તો હવે લાઈનમાં ગોઠવવાના. રકમમાં લાઈન કેવી રીતના હતી? તો કે યુવરાજ, ધોની અને કોહલી આવી રીતના હતું. તો યુવરાજ, ધોની અને કોહલી. આ યુવરાજ, પછી આ ધોની અને આ કોહલી. એટલે 10/4/3. આ રીતના નફા નુકસાનનું પ્રમાણ થાય. યુવરાજ, ધોની ને કોહલી 10, 4 ને 3. હવે તો તમને નફા નુકસાન મુજબ વેચતા આવડે. યુવરાજના ભાગે 10/17, ધોનીના ભાગે 4/17, કોહલીના ભાગે 3/17. ઓકે. તો યુવરાજના ભાગે આવશે 10/17. પેઢીનો નફો કેટલો છે? 34,000 છે. 34,000ના ભાગ પડવાના થાય. બરાબર. તો યુવરાજના ભાગે નફો આવશે 20,000. ધોનીના ભાગે 4/17 એટલે 8,000. અને કોહલીના ભાગે 3/17 એટલે 6,000. આ ત્રણેયનો તમે સરવાળો કરો ને એટલે 20/28 ને 34,000 આવી ગયા. બરાબર. તો આ રીતના આવે. ફરીથી કહી દઉં છું. યુવરાજને ધોની કરતા 2.5 ગણો. 2.5 ગણો એટલે 5/2. કોહલીને ધોનીનો 3/4. અહીંયા છેદમાં 2 આવ્યા, અહીંયા છેદમાં 4 આવ્યા. 2 ને 4 નો લસા લેવાનો એટલે 4 આવે. તો ધારવાના થાય 4. કોને? યુવરાજને ધોની કરતા. કોના કરતા? ધોની. તો ધોનીનો નફો 4 ધાર્યો. હવે કોહલીને ધોનીનો 3/4 નફો મળે છે એટલે ધોનીના 4 છે. 3/4 કરો એટલે કોહલીનો નફો આવશે 4 4 ઉડી જાય એટલે 3. અને યુવરાજ છે એને ધોની કરતા 2.5 ગણો. ધોનીના 4 છે. 4 ગુણ્યા 2.5 કરો એટલે 2.5 ગણો કહેવાય. આપણે કેમ બમણા કહીએ એમ અહીંયા 2.5 ગણા છે. 4 ગુણ્યા 2.5 કરો એટલે કેટલા આવે? 10. તો થઈ ગયું યુવરાજ, ધોની ને કોહલીનું પ્રમાણ 10/4/3. ઓકે, સમજાઈ ગયું? ચાલો રીત નંબર 3 જોઈએ. નફાની ખાતરી આપેલી હોય, ખાસ ધ્યાન આપજો. આમાં ખાતરી શબ્દ આવે. જો તમે રકમ તમારી સામે આવે ને એટલે ખાતરી શબ્દ આવે. રકમની અંદર ખાતરી શબ્દ આપ્યો હોય એટલે આ રીત થઈ. રીત નંબર 3 થઈ. ચાલો જોવો પેલા રકમ. તન, મન ને ધન 5/4/3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તો પેલા તો એ લખવાનું. જવાબ કરીને શું લખવાનું? તો કે ભાઈ તન, મન ને ધન નફા નુકસાનનું પ્રમાણ શું? તો કે 5/4/3 એટલે 5 ને 4 9 ને 3 12. બરાબર. હવે જો પેઢીનો નફો, પેલા એ જોવાનું. પેઢીનો નફો કેટલો છે? 3,60,000. તો પેઢીનો નફો છે ₹3,60,000. એને પેલા શું કરવાનું? આ જે નફો છે એ નફાને તમારે વેચી નાખવાનો. કેવી રીતના વેચી નાખવાનો? 5/4/3. આ મુજબ તમારે પેલા વેચી નાખવાનો નફો છે એ. તો આવો આપણે નફો વેચીએ પેલા. તો નફાની વેચણી કરો એટલે તનના ભાગે કેટલા આવે? 5/12. મનના ભાગે 4/12. ધનના ભાગે 3/12. તો
તનના ભાગે આવશે 1,50,000, મનના ભાગે આવશે 1,20,000 અને ધનના ભાગે આવશે 3/12 એટલે 90,000. તમે આનો ટોટલ મારો એટલે પાછા 3,60,000 થઈ જાય. આ મુજબ નફાની વેચણી કરી. બરાબર. તો આપણે ઈ જ જોવાનું કે ધનના ભાગે કેટલા આવ્યા? 90,000 આવ્યા. ધનના ભાગે 90,000 આવ્યા. બરાબર. હવે પાછી રકમમાં જવાનું. ધનને નફામાંથી ઓછામાં ઓછા 99,000 મળશે જ એવી ખાતરી કોણે આપી છે? તન અને મને આપી છે. ફરીથી ધનને નફામાંથી ઓછામાં ઓછા 99,000, ધનને 99,000 તો મળવા જ જોઈએ. મળ્યા છે કેટલા? ધનને 90,000 મળ્યા છે. બરાબર. તો ધનને 9,000 રૂપિયા ઓછા મળ્યા કે નહીં? મળવા કેટલા જોઈએ? 99. મળ્યા છે કેટલા? 90,000. બરાબર. હવે આવી ખાતરી આપી છે કોણે? તો કે આ બે આપી છે, તન અને મને આપી છે. ઓકે. તો ધનને 99,000 મળવા જ જોઈએ આવી ખાતરી તન અને મને આપી છે. તેથી ધનની ખૂટતી રકમ મેળવવાની. કેટલી? તો કે ભાઈ 99,000 માઇનસ 90,000. કેટલા ખૂટે છે? 9,000 રૂપિયા. હવે એ કોણ આપશે એને? તો કે તન અને મન આપશે. હવે અહીંયા ધ્યાન રાખવાનું, તન અને મન કેવી રીતના આપશે 9,000 એને? તો તમારે આ જે પ્રમાણ આપ્યું છે ને ત્રણેયનું, એમાં તમારે ખાલી આ તન અને મન એ બેયને ભેગા કરી દેવાના. ખાલી આ બેયનું જોવાનું, ખાલી તન અને મન. તન અને મનનું પ્રમાણ કરો એટલે કેટલું આવે? 5/4 આવે. પોઈન્ટર બધાને દેખાતું હશે. 5/4. તન અને મનનું પ્રમાણ છે 5/4. આટલું જ લેવાનું તમારે ખાલી. તો તન અને મન આ રકમ 9,000 રૂપિયા જે ખૂટે છે ધનની રકમ, એ 5/4 ના પ્રમાણમાં આપશે. 5/4 એટલે કેટલા થાય? 9. તો 5/9 અને 4/9 આ રીતના આપશે. બરાબર. તો તન કેટલા આપશે ને મન કેટલા આપશે એ જોઈએ આપણે. તને આપવાની થતી રકમ 9,000 માં કેટલા? તો કે 5/9 એટલે 5,000 રૂપિયા. અને મને આપવાની થતી રકમ કેટલી? તો કે 4/9 એટલે 4,000. તો તન પોતાના ભાગમાંથી 5,000 આપશે ને મન પોતાના ભાગમાંથી 4,000 આપશે. તો આફ્ટર ઓલ રકમ કેટલી મળશે? હવે તો ભાગીદારોને મળતી નફાની રકમ નીચે મુજબ થશે. પેલા તનની જોઈ. તનનો પેલા કેટલા મળતા હતા? 1,50,000. પોઈન્ટર જોજો. એમાંથી 5,000 તો એ આપી દે છે એટલે કેટલા વધશે એના ભાગે? 1,45,000 વધશે. બરાબર. પછી મનમાં જુઓ, 1,20,000 એમાંથી કેટલા આપી દે છે? 4,000 એટલે 1,16,000 એના ભાગે આવશે. અને ધન એને આ બે જે રકમ આપે છે એ મળશે. કેટલી રકમ આપે છે? 5 ને 4 9,000. એ એને મળશે. 90,000 માં પ્લસ થશે એ એટલે ધનને મળશે 99,000. થઈ ગયા. ધનના 99,000 થઈ જવા જોઈએ ટૂંકમાં. બરાબર. તો હવે નફા નુકસાનની વેચણીનું પ્રમાણ આ રીતે થશે. હવે તમે અહીંયા સરવાળો કરો ને તોય 3,60,000 જ આવે અને અહીંયા સરવાળો કરો તોય 3,60,000 જ આવે. જોઈ લ્યો તમે. 9 ને 6 15 ને 5 20, 2 ને 4 6 ને 1 7 ને 9 16, 1 ને 1 2 ને 1 3,60,000 સરવાળો કેલ્ક્યુલેટરમાં કરી લ્યો તમે. બરાબર. ટૂંકમાં પેઢીનો નફો 3,60,000 જ હતો. એ એમનેમ જ રહેશે ખાલી. અને ખાલી માત્ર અહીંયા ધનને 9,000 રૂપિયા એક્સ્ટ્રા આપવાના થશે. શું કામ એને? તો કે એવી ખાતરી કોણે આપી હતી? તન અને મને. એટલે તન અને મન છે એ 5/4 ના પ્રમાણમાં ખૂટતી રકમ આપે છે. કાયદેસર રીતે નફો છે ને વેચો ને તો ધનના ભાગે 90,000 આવતા હતા. પણ તન અને મન છે ને દોઢા થઈને કીધું હતું કે ભાઈ તને 99,000 તો મળશે જ એવી ખાતરી અમે આપીએ છીએ. બરાબર. તો ધનને તો 9,000 રૂપિયા ખૂટ્યા તો દોઢા વેડા નડ્યા તન ને મન ને એના. તો દોઢા વેડા કર્યા છે તો હવે ચૂકવવા તો પડે જ. તો તન કેટલા ચૂકવશે? તો કે 5,000. મન કેટલા ચૂકવશે? તો કે 4,000. ચૂકવે છે એટલે માઇનસ થયા બેમાંથી અને આને મળે છે એટલે પ્લસ થયા. ઓકે. ક્લિયર. આમાં વધારે દાખલા નથી કરાવતો. આગળ જઈએ. રીત નંબર 4. નફા નુકસાનની વેચણીની ભૂલ સુધારણા નોંધ. ચાલો, ભૂલ સુધારણા નોંધ તમને કરવાનું કહે એટલે
એમાં તમને આવું આપ્યું હોય કે નફા નુકસાનની વેચણીનું પ્રમાણ આ હતું, એના બદલે ભૂલથી આ રીતના નફો વેચાઈ ગયો, એમ બે પ્રમાણ તમને આપે રકમમાં. એમાં પહેલા આવે એ સાચું અને પછી આવે એ ખોટું. હંમેશા યાદ રાખજો. શું યાદ રાખવાનું બોલો છે? પહેલા આવે એ સાચું અને પછી આવે એ ખોટું. તો ખાસ યાદ રાખજો, સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણ બાદ કરવાનું થશે. તો પહેલા તો તમારે સાચું પ્રમાણ કયું ને ખોટું પ્રમાણ કયું એ નક્કી કરવાનું થશે. તો પહેલા આવે એ સાચું અને પછી આવે એ ખોટું. પછી જે સાચું પ્રમાણ હોય એમાંથી ખોટું પ્રમાણ બાદ કરવાનું થશે. અને એ કર્યા પછી શું કરવાનું? તો કે માઇનસ ખાતે ઉધાર તે પ્લસ ખાતે જમા. ફરીથી 3 સ્ટેપ યાદ રાખજો. પહેલા તો તમારે શું યાદ રાખવાનું? તો કે પહેલા આવે એ સાચું અને પછી આવે એ ખોટું. પછી બીજો પોઈન્ટ આ યાદ રાખવાનો કે સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણ શું થશે? બાદ. અને પછી શું કરવાનું? તો કે માઇનસ ખાતે ઉધાર તે પ્લસ ખાતે જમા. આ કરવાનું છે. ઓકે, તો આ મુજબ હવે આપણે આગળ દાખલો જોઈએ. રાજદેવ અને દિલીપ 5:3:2 ના પ્રમાણમાં નફો વેચવાને બદલે ભૂલથી 2:3:1 ના પ્રમાણમાં વેચાયો છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. તો પહેલા આવે એ સાચું અને પછી આવે એ ખોટું. તો આ થયું સાચું પ્રમાણ અને આ થયું ખોટું પ્રમાણ. તો રાજદેવ અને દિલીપ, પહેલા તો તમારે પ્રમાણ લખી નાખવાના જે સાચા અને ખોટા બે છે. તો લખીએ રાજદેવ ને દિલીપ, સાચું પ્રમાણ 5:3:2 બરાબર 10 અને ખોટું પ્રમાણ 2:3:1 બરાબર 6. ઓકે, હવે ટેબલ બનાવવાનું. એમાં સાચા પ્રમાણમાંથી ખોટા પ્રમાણની વેચણી બાદ કરવાની. તો ટેબલમાં પેલા લખશું વિગત રાજદેવ ને દિલીપ. હવે પેલા શું કરવાનું? તો કે આ જે 60,000 રૂપિયા નફો છે ને એ સાચા પ્રમાણ એટલે કે 5:3:2 વેચી નાખવાનો. તો સાચું પ્રમાણ મુજબ વેચો એટલે 5:3:2 છેદમાં 10 અહીંયા જ લખી નાખવાનું. એટલે કેવી રીતના થાય? 60,000 ગુણ્યા 5/10 કરો ને એટલે એ રાજનો નફો થાય કેલ્ક્યુલેટરમાં, એટલે 30,000 મળે. પછી 60,000 ગુણ્યા 3/10 કરો ને એટલે એ કોનો નફો મળે? દેવનો. અને 60,000 ગુણ્યા 2/10 કરો ને એટલે એ કોનો નફો મળે? દિલીપનો. ફરીથી 60,000 ગુણ્યા 5/10, 60,000 ગુણ્યા 3/10, 60,000 ગુણ્યા 2/10 એટલે અનુક્રમે રાજ, દેવ અને દિલીપનો નફો મળે. બરાબર, તો આ સાચા પ્રમાણ મુજબની વેચણી થઈ. હવે એમાંથી તમારે ખોટા પ્રમાણ મુજબની વેચણી બાદ કરવાની. ખોટા પ્રમાણ મુજબ 60,000 રૂપિયા તમે વેચો એટલે ખોટું પ્રમાણ કેટલું છે? તો કે 2:3:1. 2 ને 3 5 ને 1 6 એટલે 2/6, 3/6, 1/6. તો પેલા 60,000 ગુણ્યા 2/6 એટલે રાજનો મળે, એ મળે છે 20,000. પછી 60,000 ગુણ્યા 3/6 એટલે એ દેવનો મળે 30,000. પછી 60,000 ગુણ્યા 1/6 એટલે એ 10,000 મળે. કોના મળે? દિલીપના. હવે આ રીતે કરવાથી આમાંથી આ બાદ કરીએ, કારણ કે જો અહીં લખ્યું છે ને સાચું માઇનસ ખોટું, એટલે રાજમાં 30,000 માંથી 20,000 બાદ કરો એટલે અહીં નીચે 10,000 પ્લસ આવે. દેવમાં 18,000 માંથી 30,000 બાદ કરો એટલે નીચે 12,000 માઇનસ આવે. અને દિલીપમાં 12,000 માંથી 10,000 બાદ કરો એટલે પ્લસ 2,000 આવે. તો મૂડી ખાતે અસર આ રીતના આવશે. અહીંયા જો પ્લસ 10,000, પછી માઇનસ 12,000 અને પ્લસ 2,000. હવે શું કરવાનું? માઇનસ ખાતે ઉધાર તે પ્લસ ખાતે જમા. તો માઇનસ કોણ છે? દેવ. દેવના મૂડી ખાતે ઉધાર તે રાજના મૂડી ખાતે જમા તે દિલીપના મૂડી ખાતે જમા. ઓકે, તો આમનો લખી. આમનો શું આવશે? તો કે દેવના મૂડી ખાતે ઉધાર તે રાજના મૂડી ખાતે જમા તે દિલીપના મૂડી ખાતે જમા. અહીંયા સેટિંગ થઈ જાય. જો 12,000 ને 12,000 થઈ ગયા ઉધાર જમા. બાબત જેમાં શું લખવાનું? તો કે ભૂલ સુધારણા નોંધ કરી તેના. ક્લિયર?
રીત નંબર 5 જોઈએ મૂડી પર વ્યાજ ગણવાની. તો એના માટે યાદ રાખો ખાસ, હંમેશા શરૂની મૂડી પર વ્યાજ ગણાય. આપણે વાર્ષિક હિસાબમાં શીખી ગયા છીએ. વાર્ષિક હિસાબમાં આપણે શું કરતા, તો કે મૂડી પર વ્યાજ ગણવાનું હોય તો આપણે હંમેશા શરૂની મૂડી પર ગણતા. યાદ છે બધાને? ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ જે મૂડી લખી હોય, દાખલા તરીકે અમર અકબર એન્થની 5 લાખ 3 લાખ 2 લાખ 10% લેખે મૂડી પર વ્યાજ ગણવાનું હોય તો આ લાવ્યા જે લખ્યું હોય એને શરૂની મૂડી કહેવાય. એના ઉપર હંમેશા વ્યાજ ગણાય. એટલે શરૂની મૂડી જોઈએ હંમેશા. હવે રકમમાં તમને આખરની મૂડી આપશે તો એના ઉપરથી શરૂની મૂડી મેળવવી પડશે. કેવી રીતના મળશે? તો શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. બરાબર. સામાન્ય રીતે કેવી રીતના હોય, તો કે જે શરૂઆતની મૂડી હોય એમાં આપણે શું કરીએ છીએ, તો કે નફો ઉમેરીએ અને ઉપાડ બાદ કરીએ એટલે આખરની મૂડી મળે આપણને. બરાબર. પણ અહીંયા ઊંધું થઈ જાય. રકમમાં તમને આખરની મૂડી આપી હોય એટલે ઉલટું કરવાનું. ઉપાડ સામાન્ય રીતે મૂડીમાંથી બાદ થતો હોય પણ અહીંયા તમારે પ્લસ કરવાનો, અને નફો સામાન્ય રીતે પ્લસ થતો હોય અહીંયા શું કરવાનો, માઇનસ કરવાનો. ટૂંકમાં ઊંધું કરવાનું. કારણ કે આપણે શરૂની મૂડી પરથી આખરની મૂડી નથી મેળવતા, આખરની મૂડી પરથી શરૂની મૂડી મેળવીએ છીએ. આખરની મૂડી રકમમાં આપીએ છે, ઉપાડ આપ્યો છે, નફો આપ્યો છે, તો ઉપાડ થાય પ્લસ અને નફો થાય માઇનસ. બોલો જી મારી યારે. ઉપાડ થાય પ્લસ અને નફો થાય માઇનસ એટલે મળી જાય તમને શરૂની મૂડી. ચાલો જોઈએ દાખલો. સૂત્ર કયું મૂકવાનું? I બરાબર PRN/100. ચાલ આમાં કઈ છે નહીં દાખલામાં, ફટાફટ જોઈ લઈ. ભીષ્મની આખરની મૂડી 64,000 આપી છે ને આખરની મૂડી. પછી ઉપાડ કેટલો આપ્યો છે? 4,000 અને નફો કેટલો આપ્યો છે? 6,000. શરૂની મૂડી પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 5% લેખે. તો સીધું તમારે પહેલા સૂત્ર જ મૂકી દેવાનું. કયું સૂત્ર મૂકવાનું? શરૂની મૂડી બરાબર આખરની મૂડી, ઉપાડ થાય પ્લસ અને નફો થાય માઇનસ. બોલો જી મારી યારે. ઉપાડ થાય પ્લસ અને નફો થાય માઇનસ. તો કિંમત મૂકીએ. આખરની મૂડી 64,000 છે, ઉપાડના 4,000 છે અને નફો બાદ થશે 6,000. તો આફ્ટર ઓલ તમને શરૂની મૂડી મળશે 62,000. હવે વાર્ષિક હિસાબ મુજબ જોઈ લઈ તો ભીષ્મ છે ને એની આ લાવ્યા 62,000 હોય, એમાં નફો તમે 6,000 ઉમેરો એટલે 68,000 અને ઉપાડ બાદ કરો 4,000 એટલે 64,000 આખરની મૂડી આવી ગઈ. આ આપણે સીધી રીત વાર્ષિક હિસાબ મુજબ. પણ હારી રકમમાં તમને આખરની મૂડી આપશે એટલે ઉલટું કરવું પડે. ઉપાડ થાય પ્લસ અને નફો થાય માઇનસ. ઓકે, સમજાઈ ગઈ બધાને? હવે તમારે સૂત્ર મૂકી દેવાનું. I બરાબર PRN/100. તો કિંમત મૂકીએ. P એટલે મુદ્દલ રકમ 62,000, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ રકમમાં આપ્યો છે વાર્ષિક 5%, અને ગુણાકારમાં 1 વર્ષ એટલે 1. તો 3,100 રૂપિયા મૂડી પર વ્યાજ થશે. ચલો રીત નંબર જોઈએ છીએ હવે 6. રીત નંબર 6 છે મૂડી પર વ્યાજ સહિતની રકમ મેળવવી. મૂડી પર વ્યાજ સહિતની રકમ મેળવવી. ખાસ ધ્યાન આપજો. ખાતરીવાળા દાખલામાં જેમ લોચા કરે છે બધા એમ આમાંય લોચા કરે છે. તો રીત નંબર 6 જોઈએ. મૂડી પર વ્યાજ સહિતની રકમ મેળવવી. એના માટે બાબતો યાદ રાખીએ. રકમમાંથી નનું પ્રમાણ અને મૂડીનું પ્રમાણ નક્કી કરવાનું. પહેલા તો નનું પ્રમાણ ન આપ્યું હોય તો 1:1:1. બરાબર. પછી મૂડીના પ્રમાણ મુજબ મૂડીની વેચણી કરવાની. ઘણીવાર તમને કુલ મૂડી આપે તો એને મૂડીના પ્રમાણ મુજબ વેચણી કરવાની થાય. પછી ભાગીદાર એના મૂડીનું વ્યાજ ગણવાનું થાય ભાગીદારોના. અને દરેક ભાગીદારને 2 વસ્તુ મળે. એક તો નફો છે એમાંથી ભાગ મળે અને બીજું મૂડીનું વ્યાજ મળે. આ 2 વસ્તુ મળે, નફો અને મૂડીનું વ્યાજ. આટલું યાદ રાખજો ખાસ.
ચાલો જોઈએ દાખલામાં આપણે રકમ જુઓ, ખબર પડી જાય છેલ્લે વાંચો એટલે મૂડીના વ્યાજ સહિત કેટલી રકમ મળશે છે. આના પરથી ખબર પડે કે આ રીત છે. ધર્મેન્દ્ર, રાજેન્દ્ર અને જીતેન્દ્ર સરખા ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એટલે ધર્મેન્દ્ર, રાજેન્દ્ર અને જીતેન્દ્ર એનું નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 અને મૂડીનું પ્રમાણ 5:3:2. તો પહેલા તો એ લખવાનું કે ધર્મેન્દ્ર જેમ રાજેન્દ્ર જેમ જીતેન્દ્ર એનું નનું પ્રમાણ છે 1:1:1 બરાબર 3 સરખા હિસ્સે એટલે, અને મૂડીનું પ્રમાણ આપ્યું છે 5:3:2 બરાબર 10. પેઢી મૂડી પર 6% દરે વ્યાજ ચૂકવે છે. એ પછી જોશું આપણે. જીતેન્દ્રને મૂડીના વ્યાજ સહિત 62,400 મળ્યા છે. એ પછી જોશું. હવે તમને પેઢીની કુલ મૂડી 2 લાખ રૂપિયા આપી છે. પેલું કામ તો આપણે શું કરશું તો કે આ જે કુલ મૂડી છે એને મૂડીના પ્રમાણ મુજબ વેચશું 5:3:2. એટલે ટેબલ બનાવીએ. ટેબલની અંદર પેલા વિગત ધર્મેન્દ્ર, રાજેન્દ્ર અને જીતેન્દ્ર લાઈનમાં લખવાનું. પેલા શું લખશું તો કે મૂડી લખશું. મૂડી આ રીતના વેચવાની થશે. બરાબર, મૂડી છે કેટલી 2 લાખ. તો 2 લાખ ગુણ્યા આપણે ઓમાં કરતા એમ જ કરવાનું. મૂડીનું પ્રમાણ છે 5:3:2 બરાબર 10. એટલે 5/5/10, 3/10, 2/10. આપણે અહીંયા એકારે બધું લખી નાખ્યું ઓની જેમ જ. બરાબર, એટલે શું થાય તો કે ધર્મેન્દ્રને 5/10, જીતેન્દ્રને 3/10, રાજેન્દ્રને 3/10 અને જીતેન્દ્રને 2/10. તો 2 લાખ ગુણ્યા 5/10 કરો એટલે 1 લાખ આવે. એ પેલાની આવે ધર્મેન્દ્રની. પછી 2 લાખ ગુણ્યા 3/10 કરો એટલે બીજાની આવે રાજેન્દ્રની 60,000. અને 2 લાખ ગુણ્યા 2/10 કરો એટલે 40,000 એ જીતેન્દ્રની આવે. ચાલો, ત્રણેયની મૂડી થઈ ગઈ. આ થઈ ત્રણેયની મૂડી. મૂડીના પ્રમાણની ખાલી આપણે આટલી જ જરૂર હતી. મૂડીના પ્રમાણ મુજબ કુલ મૂડીની વેચણી. ઓકે, આ મૂડી થઈ ગઈ. હવે મૂડી પર કેટલા ટકા વ્યાજ છે જોવો જઈએ. 6% વ્યાજ છે. તો પેલા એ મૂડી પર 6% લેખે વ્યાજ આપણે જોઈએ કેટલું આવે. 1 લાખના 6% કરવાના, 60,000ના 6% કરવાના, 40,000ના 6% કરવાના. તો મૂડી પર વ્યાજ 1 લાખના 6% એટલે 6,000. કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ કરી લેવાના. 60,000 ગુણ્યા 6% એટલે 3600 આવશે. 40,000 ગુણ્યા 6% એટલે 2400 આવશે. મૂડી પર વ્યાજ થઈ ગયું. હવે ભાગીદારને બે વસ્તુ મળે. એક તો મૂડી પર વ્યાજ મળે અને બીજું નફામાં ભાગ મળે. હવે ઊંધું જોવાનું. જીતેન્દ્રને મૂડીના વ્યાજ સહિત 62,400 મળ્યા છે. જુઓ તો ભાગીદારને મળે શું તો કે મૂડી પર વ્યાજ અને પ્લસ નફો મળે. એ બે થઈ અને જીતેન્દ્રને કુલ રકમ અહીંયા છે ને એ 62,400 મળ્યા છે. હવે જુઓ તમે, કુલ રકમ 62,400 જીતેન્દ્રને મળી છે. એનો મતલબ એમ કે મૂડી પર વ્યાજ તો એનું 2400 છે. તો અહીંયા હું કઈ રકમ મૂકું તો અહીંયા 62,400 સરવાળો થાય. આપણે અગાઉથી આવી ગયું છે અહીંયા. બરાબર, તો પહેલા તમારે શું કરવાનું, મૂડી પર વ્યાજ સહિતની રકમ નીચે લખવાનું અને એમાં અહીંયા 62,400 જીતેન્દ્રના ખાનામાં લખી નાખવાના. બરાબર, હવે અહીંયા આ છે ને એ મૂડી પર વ્યાજ છે પ્લસ મળે નફો એટલે 62,400 ટોટલ જીતેન્દ્રને જો અહીં રકમમાં આપ્યું છે. જીતેન્દ્રને મૂડીના વ્યાજ સહિત 62,400 મળ્યા છે. એટલે કુલ જીતેન્દ્રને 62,400 મળ્યા છે. હવે હું 2,400 શું ઉમેરું તો 62,400 આવે તો કે 60,000. તો જીતેન્દ્રના ભાગે નફો કેટલો આવ્યો 60,000. હવે નફા નુકસાનનું વેચણીનું પ્રમાણ કેવું છે સરખું. એનો મતલબ એમ કે જીતેન્દ્રને 60,000 મળે નફો તો રાજેન્દ્રને 60,000 મળે, ધર્મેન્દ્રને 60,000 મળે. ત્રણેય ભાગીદારોને 60,000 60,000 60,000 નફો મળે કે નહીં. તો રાજેન્દ્રનો સરવાળો કરો તો 63,600 આવે, ધર્મેન્દ્રનો સરવાળો કરો તો 66,000 આવે. ઓકે, ચાલો રીત નંબર 7. રીત નંબર 7 છે મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ. મોસ્ટ આઈએમપી રીત છે મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ.
ચાલો જોઈએ મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ માટે શું યાદ રાખવાનું છે. તો સૌથી પહેલા તો મૂડી પર વ્યાજ ગણી નાખવાનું. પછી તો કે કુલ મૂડી પર વ્યાજને નનું મુજબ વેચવાનું. અને મૂડી પર વ્યાજમાંથી ખોટી રીતે વેચણી બાદ કરી નાખવાની. એટલે મૂડી પર વ્યાજ માઇનસ ખોટી રીતે વેચણી. ફરીથી મૂડી પર વ્યાજ માઇનસ ખોટી રીતે વેચણી. હજી એક વખત મૂડી પર વ્યાજ માઇનસ ખોટી રીતે વેચણી. એટલે તમને જે મળે એમાં પછી છેલ્લે શું કરવાનું તો કે માઇનસ ખાતે ઉધાર તે પ્લસ ખાતે જમા છેલ્લે ઈ કરવાનું. ચાલો દાખલો જોઈએ. જય વિજય ને અજય એક પેઢીના ભાગીદારો છે. એની મૂડી આપી છે 35,000, 40,000 ને 75,000. વર્ષના અંતે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ તો ગણવાનું રહી ગયું છે 12% લેખે. તો ભૂલ સુધારણા નોંધ લખો. હવે પેલું કામ તો શું કરવાનું તો કે પેલું કામ ઈ કરવાનું કે જય વિજય ને અજય નું નનું પ્રમાણ ગોતવાનું. નથી આપ્યું એટલે નનું પ્રમાણ થાય 1/1/1 બરાબર 3. નંબર 2 પછી તમારે ટેબલ બનાવવાનું. એમાં પેલા લખવાનું વિગત જય વિજય ને અજય. કુલનું ખાનું બનાવી ન બનાવો તોય ચાલે બોર્ડની પરીક્ષામાં. વિગતમાં જય વિજય ને અજય. પછી તમારે એની મૂડી લખવાની અનુક્રમે. તો કે 35,000, 40,000 ને 75,000 છે. બરાબર. હવે આ જે મૂડી છે એમાં તમારે વાર્ષિક 12% લેખે મેં તમને ઓલા યાદ રાખવામાં લખાયું ને પેલા મૂડી પર વ્યાજ ગણી લેવાનું વાર્ષિક 12% લેખે. એટલે 35,000 ગુણ્યા 12%, 40,000 ગુણ્યા 12%, 75,000 ગુણ્યા 12%. એટલે જય વિજય અજયનું તમને મૂડી પર વ્યાજ મળી જાય. એનો અહીંયા સરવાળો ખાસ કરવાનો. બાકીમાં કુલની જરૂર નથી. બરાબર. તો એનો સરવાળો આપણે કરવાનો થાય ટોટલ અહીંયા. તો મૂડી પર વ્યાજ 12% લેખે ગણો એટલે જયના ભાગે 4200, વિજયના ભાગે 4800 અને અજયના ભાગે 9,000 આવે. ટોટલ કરો તમે આ ત્રણેય મૂડી પર વ્યાજનો ટોટલ કરો એટલે 18,000 આવે. બરાબર. તો આપણું મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા માટે શું યાદ રાખવાનું તમારે તો કે મૂડી પર વ્યાજ માઇનસ નનું મુજબ વેચણી. મૂડી પર વ્યાજ માઇનસ ખોટી રીતે વેચણી. હવે આમાંથી તમારે આ જે મૂડી પર વ્યાજ કુલ 18,000 છે એ નનું મુજબ ખોટી રીતે વેચાઈ ગયું હોય. એટલે તમારે આના માટે ખાલી આટલું જ યાદ રાખવાનું મૂડી પર વ્યાજ માઇનસ ખોટી રીતે વેચણી. તો નનું મુજબ વેચણી ખોટી રીતે નનું મુજબ વેચાઈ ગયું હોય તો તમારે એ નનું મુજબ એની વેચણી કરવાની. તો નનું મુજબ વેચણી કરો 18,000 ને એટલે મૂડી પર વ્યાજની નનું મુજબ વેચણી 1/1/1 બરાબર 3. 18,000 ભાગ્યા 3 કરો એટલે 6,000 6,000 6,000 આવશે. થઈ ગયા. હવે શું કરવાનું તો કે મૂડી પર વ્યાજ માઇનસ નનું મુજબ વેચણી. એટલે 4200 માંથી 6,000 જાય, 4800 માંથી 6,000 જાય ને 9,000 માંથી 6,000 જાય. એટલે આમાં આવશે -1800, આમાં આવશે -1200 અને આમાં આવશે +3,000. હવે શું કરવાનું તો કે મૂડી ખાતે અસર આપવાની. માઇનસ ખાતે ઉધાર તે પ્લસ ખાતે જમા. એટલે જયના મૂડી ખાતે ઉધાર પછી વિજયના મૂડી ખાતે ઉધાર તે અજયના મૂડી ખાતે જમા. તો આમનો જોઈ લઈ શું આવશે તો કે જયના મૂડી ખાતે ઉધાર પછી વિજયના મૂડી ખાતે ઉધાર તે અજયના મૂડી ખાતે જમા. બાબત જેમાં મૂડી પરના વ્યાજની ભૂલ સુધારણા નોંધ કરી તેના. ચાલો હવે રીત નંબર 8 શરૂ કરીએ. રીત નંબર 8 છે ઉપાડ પર વ્યાજ ગણવું. તો હવે જોઈએ રીત નંબર 8 ઉપાડ પર વ્યાજ ગણવું. એના માટેનું સૂત્ર યાદ રાખજો I બરાબર PRN/100. આ એનું સૂત્ર છે. જેમ મૂડી પર વ્યાજનું સૂત્ર હતું I બરાબર PRN/100 એમ ઉપાડ પર વ્યાજ છે એનું સૂત્ર ઈ જ રહેશે. એના માટે અમુક બાબતો ખાસ યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે તો કે જો દર મહિનાની શરૂઆતમાં હોય તો 78/12, અંતમાં હોય તો 66/12
અને વચ્ચે હોય તો 72/12 ફરીથી દર મહિનાની શરૂઆતમાં હોય તો 78/12 અંતમાં હોય તો 66/12 વચ્ચે હોય તો 72/12 આટલા માસનું વ્યાજ ગણાય. શરૂઆતમાં હોય તો 78 માસનું એટલે 78/12 અંતમાં હોય તો 66 માસનું અને વચ્ચે હોય તો 72 માસનું. ઓકે, ચલો. એક ભાગીદાર પેઢીમાં રાવણ એવો છે કે જે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે, વિભીષણ દર મહિનાના અંતમાં ઉપાડ કરે છે અને કુંભકર્ણ છે એ દર મહિનાની 15 તારીખે ઉપાડ કરે છે. તો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણો. બરાબર, બધાય દર મહિને ઉપાડ કરે છે, પણ રાવણ છે ને એ દર મહિનાની શરૂઆતમાં કરે છે, વિભીષણ અંતમાં કરે છે અને કુંભકર્ણ છે એ તો ગમે ત્યારે જાગે એ વચ્ચે ઉપાડ કરે છે. બરાબર, તો જવાબમાં જોઈએ. સૌથી પહેલા તો ઉપાડ પર વ્યાજનું સૂત્ર મૂકવાનું, I = PRN/100. હવે પેલા રાવણ લઈ છી 78/12 દર મહિનાની શરૂઆતમાં છે એટલે. તો રાવણ ઉપાડ કેટલો કરે છે? 1500 રૂપિયાનો ઉપાડ કરે છે. આ રહ્યું રકમમાં 1500. એટલે રાવણમાં શું આવશે? 1500 ગુણ્યા કેટલા ટકા લેખે વ્યાજ છે ઉપાડ પર? વાર્ષિક 10% લેખે, એટલે 10/100 અને n એટલે 78/12, તો 975 રૂપિયા આવશે રાવણનું. આવી રીતના કરવાનું વિભીષણનું. વિભીષણ દર મહિનાની અંતમાં ઉપાડ કરે છે 500 રૂપિયાનો, એટલે એમાં આવશે અંતમાં હોય તો 66/12. બીજું વિભીષણ કેટલો ઉપાડ કરે છે? દર મહિને 500 રૂપિયાનો, એટલે એમાં મુદ્દલ રકમ 500 ગુણ્યા વ્યાજનો દર તો 10% જ છે, 10/100 અને 66/12, તો એનું ઉપાડ પર વ્યાજ આવશે 275 રૂપિયા. છેલ્લે આવ્યો કુંભકર્ણ. તો કુંભકર્ણ દર મહિનામાં વચ્ચે ઉપાડ કરે છે, એટલે 72/12 વચ્ચે, એટલે તારીખ 15 ઉપાડ કરે છે, એટલે 72/12. આ રીતના આવશે કુંભકર્ણમાં. બીજું કુંભકર્ણનો ઉપાડ કેટલો છે? તો કે 1000 છે, એટલે એનું ઉપાડ પર વ્યાજ ગણો ત્યારે 1000 ગુણ્યા ઉપાડ પર વાર્ષિક 10%, એટલે 10/100 અને 72/12, એટલે આ બધી તમે કરશો એટલે 600 રૂપિયા આવશે. તો થઈ ગયું ઉપાડ પર વ્યાજ. ચલો રીત નંબર 9 જોઈએ. રીત નંબર 9 છે ઉપાડ પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ. હવે ખાસ યાદ રાખજો, મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ આવી હતી અને હવે આવી ઉપાડ પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ. મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ હોય તો મૂડી પર વ્યાજ માઇનસ નનું મુજબ ખોટી રીતે વેચણી, અને આમાં ઊંધું થાય, નનું મુજબ ખોટી રીતે વેચણી માઇનસ ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ તો રકમમાં આપ્યું જ હશે, એ તમારે ગણવાનું નહીં હોય. કુલ ઉપાડ પર વ્યાજ ગણ લેવાનું પહેલા, અને એની નનું મુજબ વેચણી કરી નાખવાની. એ નનું મુજબ જે વેચણી આવે એમાંથી ઉપાડ પર વ્યાજ બાદ કરવાનું. ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક છે, બરાબર, તો નનું મુજબ વેચણી એ ભૂલાઈ જાય તો પેઢીનો નફો એટલો ઓછો ગણાય. પેઢીનો નફો એટલો ઓછો ગણાય એટલે હવે તમે ગણો તો નફો એટલો વધી જાય જે ભાગીદારોને મળે, એટલે નનું મુજબ વેચણી થાય પહેલા, અને એમાંથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું હોય ભાગીદારો પાસેથી, એટલે બાદ થાય. નકર તમે આમ યાદ રાખો તો હાલે. તમે નામ લખો ભાગીદારોના, તો મૂડી પર વ્યાજ એને આપવાનું હોય એટલે એ પહેલા લખાય, અને ઉપાડ પર વ્યાજ એની પાસેથી વસૂલ કરવાનું હોય એટલે એ બાદ થાય. એટલે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તેમાં આપણે શું કરતા? મૂડી પર વ્યાજ માઇનસ નનું મુજબ ખોટી રીતે વેચણી. ઉપાડ પર વ્યાજમાં ઉલટું થાય, નનું મુજબ વેચણી માઇનસ ઉપાડ પર વ્યાજ. આ રીતના થાય.
ઉપાડ પર વ્યાજ ભાગીદારનો ખર્ચ છે એટલે બાદ થાય. ઓકે, આમ નનું મુજબ ખોટી રીતે વેચણીમાંથી ઉપાડ પરનું વ્યાજ બાદ થાય. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો શું આવે? મૂડી પરનું વ્યાજ માઇનસ નનું મુજબ ખોટી રીતે વેચણી. આમાં ઊંધું થાય. નનું મુજબ ખોટી રીતે વેચણી માઇનસ ઉપાડ પરનું વ્યાજ. બરાબર, ચાલો જોઈએ દાખલામાં. પછી આ તો કરવાનું જ છે. માઇનસ ખાતે ઉધાર તે પ્લસ ખાતે જમા. ચાલો દાખલો જુઓ. ચંદ્રેશ, વિજય ને દીપેશ એક પેઢીના ભાગીદારો છે. ઉપાડ પર વ્યાજ 3,2400 ને 1200 ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો, એટલે કે ગણીને દેખાડો. ઉપાડ પર વ્યાજની અસર આપી દો, ભૂલ સુધારી નાખો. બરાબર, તો કરવાનું શું? સૌથી પહેલા તો ચંદ્રેશ, વિજય ને દીપેશનું નનું પ્રમાણ નથી આપ્યું, એટલે નનું પ્રમાણ થશે 1:1:1 બરાબર 3. હવે તમારે શું કરવાનું? તો કે આ ત્રણેયનો જે ઉપાડ છે એ પેલા તમારે લખવાનો થાય. ઉપાડ પરનું વ્યાજ જે તમને આપ્યું છે એ તમારે લખવાનું થાય 3,2400 ને 1200, અને એનો કરવાનો થાય તમારે ટોટલ. એટલે 3 ને 2 5 ને 6,000 ને 600 રૂપિયા ટોટલ આવશે. બરાબર, 6,000 ને 600 રૂપિયા ટોટલ આવે એને તમારે નનું મુજબ ખોટી રીતે વેચણી, એ રીતના તમારે પેલા એ લખવાનું થાય. નનું મુજબ ખોટી રીતે વેચણી માઇનસ ઉપાડ પર વ્યાજ. બરાબર, તો કુલ ઉપાડ પર વ્યાજ કેટલું થયું? 3,2400 ને 1200, એટલે કુલ થયું 6,600. એને નનું મુજબ વેચણી કરી નાખો 1:1:1, એટલે કેટલા આવે? 2200, 2200 ને 2200. હવે કોષ્ટક બનાવો. વિગતમાં ચંદ્રેશ, વિજય ને દીપેશ લાઈનમાં જ લખવાના. નનું મુજબ ખોટી રીતે વેચણી તો આપણે કરી ને અહીંયા 6600 રૂપિયા છે, અને નનું મુજબ ખોટી રીતે વેચણી એટલે નનું મુજબ વેચણી 2200, 2200 ને 2200. 6,000 ને 1:1:1 છેદમાં 3 કરો એટલે 1/3, 1/3, 1/3, 6600. બરાબર, હવે એમાંથી ઉપાડ પર વ્યાજ બાદ કરવાનું, એટલે માઇનસ ઉપાડ પરનું વ્યાજ 3,2400 ને 1200. તો ચંદ્રેશમાં 2200 માંથી 3,000 બાદ કરો એટલે -800 આવશે. વિજયમાં -200 આવશે, અને આમાં આવશે +1000. હવે આમ નોંધ કરવાની. માઇનસ ખાતે ઉધાર તે પ્લસ ખાતે જમા, એટલે ચંદ્રેશના મૂડી ખાતે ઉધાર, પછી વિજયના મૂડી ખાતે ઉધાર તે દીપેશના મૂડી ખાતે જમા. તો આમ નોંધ આવશે. ચંદ્રેશના મૂડી ખાતે ઉધાર 800, વિજયના મૂડી ખાતે ઉધાર 200 તે દીપેશના મૂડી ખાતે જમા 1000. બાબત જેમાં ઉપાડ પરના વ્યાજની ભૂલ સુધારણા નોંધ કરી તેના. ઓકે, હવે છેલ્લી બે રીત રહી કમિશનની. રીત નંબર 10. બે રીત હું એટલા માટે બોલ્યો કે એમાં બે ટાઈપ આવશે, ટાઈપ એ ને ટાઈપ બી. ભાગીદાર કે મેનેજરનું કમિશન. આ રીતમાં આપણે બે પ્રકારના દાખલા જોવાના છે. રકમમાં પેઢીનો નફો આપેલો છે કે ભાગીદારનો નફો આપ્યો છે, એના ઉપરથી ટાઈપ એ ને ટાઈપ બી એમ બે પ્રકાર પડશે. તો એ મુજબ આપણે દાખલા ગણવાના થશે. તો એ તમારે જોવું પડશે કે કોનો નફો આપ્યો છે. ચાલો જોઈએ. ટાઈપ એ. ટાઈપ એ શું છે? તો કે રકમમાં પેઢીનો નફો આપેલો હોય. જો રકમમાં પેઢીનો નફો આપ્યો હોય તો આવા સંજોગોમાં રકમમાં પેઢીનો નફો આપેલો છે કે નહીં પહેલા તો એ જોવાનું. તો આવા સંજોગોમાં શું કરવાનું? કમિશન શબ્દ એકવાર હોય તો એકવાર. તો સૂત્ર કયું મૂકવાનું? ભાગીદાર કે મેનેજરનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. અને જો કમિશન શબ્દ બે વાર હોય તો બે વાર, એટલે ભાગીદાર કે મેનેજરનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. એટલે થયું શું આવડા? તો કે કમિશન શબ્દ એક વાર હોય તો એક વાર, અને બે વાર હોય તો બે વાર. ફરીથી કમિશન શબ્દ એક વાર હોય તો એક વાર, અને બે વાર હોય તો બે વાર.
જો કમિશન શબ્દ એક વાર હોય તો સૂત્રમાં એક વાર આવે અને બે વાર હોય કમિશન શબ્દ તો સૂત્રમાં બે વાર આવે. એક વાર વાળું સૂત્ર કયું તો કે નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. બે વાર વાળું સૂત્ર ખાસ યાદ રાખજો, નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. ઓકે, ચાલો જોઈએ હવે રકમમાં પેઢીનો નફો આપેલો એવા દાખલા જોઈએ. છગન ને મગન એનું મૂડીનું પ્રમાણ આપ્યું છે. છેતરાઈ જાય બધા અહીંયા. નનું પ્રમાણ નથી, મૂડીના પ્રમાણનું આપણે અહીંયા કાંઈ કામ ન હોય. નથી આપ્યું નનું પ્રમાણ, એટલે છગન જેમ મગન 1:1 આવે. હવે વાંચો તો રકમ. મગનને નફામાંથી તેનું કમિશન એકવાર બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 5% કમિશન 2 વાર. તો કમિશન શબ્દ કેટલી વાર આવ્યો? 2 વાર આપ્યો. બીજું ઈ જવાનું, કોનો નફો આપ્યો છે તો કે પેઢીનો નફો આપ્યો છે. જો આ રહ્યો પેઢીનો નફો છે. પેઢીનો નફો આપ્યો હોય તો હવે ઈ જોવાનું કે કમિશન કેટલી વાર છે તો કે 2 વાર છે. બરાબર, તો સૌથી પહેલા તો નનું પ્રમાણ લખવાનું, છગન જેમ મગન 1:1 બરાબર 2. હવે 2 વાર હોય તો 2 વાર, 2 વાર વાળું સૂત્ર મૂકવાનું, ભાગીદારનું કમિશન. જો કોને કમિશન આપવાનું છે? મગનને છે ને રકમમાં. જો મગનને નફામાંથી કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 5% કમિશન આપવાનું છે. તો ભાગીદારનું કમિશન સૂત્રમાં લેશું આપણે અહીંયા. મેનેજર હોય તો મેનેજરનું કમિશન લેવાનું. ભાગીદારનું કમિશન બરાબર સૂત્ર શું આવશે? 2 વાર છે એટલે નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. નફો કેટલો છે? 62,580 ગુણ્યા કમિશનનો દર. કેટલા ટકા કમિશન છે? 5%. છેદમાં 5 છેદમાં 100 પ્લસ અહીંયા 5 મૂકો એટલે 105 થાય. તો મગનનું કમિશન આવશે 2,980 રૂપિયા. હવે પેઢીનો જે નફો થયો ને 62,580, એમાંથી પેલા તમારે મગન છે ને એને કમિશન આપી દેવું પડે 2,980 રૂપિયા. તો પેઢીનો નફો 62,580, એમાંથી મગનને કમિશન 2,980 આપો એટલે વહેંચણી પાત્ર નફો મળે 59,600. કેવો નફો તો કે વહેંચણીને પાત્ર, એટલે હવે એ તમારે વેચી દેવાનો. કોની વચ્ચે વેચવાનો? છગન અને મગન. કેવી રીતના? 1:1 બરાબર 2. તો આપણે તો ખાલી મગનને કેટલી રકમ મળશે એટલે મગનના ભાગનો નફો જ મેળવવાનો. આ 59,600 માં મગનને કેટલો ભાગ મળે? 1/2. તો મગનનો નફામાં ભાગ 59,600 ગુણ્યા 1/2 એટલે 29,800 એને નફામાં ભાગ મળશે અને 2980 રૂપિયા એને કમિશનના મળશે. તો ટોટલ કુલ કેટલા મળશે એને? 29,800 પ્લસ 2980 એટલે 32,780. ઈઝી રીત છે આ. રકમમાં પેઢીનો નફો આપેલો હોય અને કમિશન 2 વાર હોય. સમજાઈ ગયું? હવે એવો દાખલો છે કે જેની અંદર રકમમાં તમને ભાગીદારના ભાગનો નફો આપેલો હોય. ચાલો જોઈએ હવે. ટાઈપ બી, રીત નંબર 10 ની ટાઈપ બી, ભાગીદાર કે મેનેજરનું કમિશન. ફરી પાછું ઈ જ, પણ હવે રકમની અંદર કોનો નફો આપ્યો છે? ભાગીદારના ભાગનો નફો આપ્યો હોય. જો ભાગીદારના ભાગનો નફો આપ્યો હોય તો એના ઉપરથી જે પેઢીનો નફો મળે ને એ વેચની પાત્ર નફો હોય. એટલે એમાં તમને કમિશન શબ્દ 2 વાર આપે ને તોય તમારે સૂત્ર નીચેનું જ મૂકવાનું. કયું મૂકવાનું? ભાગીદાર કે મેનેજરનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. 2 વાર કમિશન આપે ને તોય તમારે સૂત્રમાં તો એક જ વાર લેવાનું. બરાબર, કારણ કે રકમમાં કોનો નફો આપ્યો છે? ભાગીદારના ભાગનો. આ યાદ રાખવાનું ખાસ. ભાગીદારના ભાગનો નફો આપેલો હોય તો કમિશન શબ્દ 2 વાર હોય તો પણ સૂત્રમાં કેટલી વાર લેવાનું? એક જ વાર લેવાનું. એક વાર વાળું સૂત્ર મૂકવાનું. ચાલો જોઈએ દાખલો આવો. આકાશ, અમન ને ધરતી 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. મેનેજર પવનને કમિશન 2 વાર
પણ નફો કોના ભાગનો આપ્યો છે? 24,000. જોવો જી, ધરતીના ભાગનો આપ્યો છે. ધરતીના ભાગનો નફો આપ્યો છે. એનો મતલબ એમ કે આકાશ અમન ને ધરતી, ધરતી ભાગીદાર થઈ એટલે ભાગીદારના ભાગનો નફો આપ્યો છે. રેડી? હવે પેલા તો નનું પ્રમાણ લખીએ. આકાશ અમન ને ધરતી 2/2/1 બરાબર 5. પછી સૂત્ર ડાયરેક્ટ નહીં મૂકી શકીએ કારણ કે પેઢીનો નફો નથી આપ્યો એટલે ધરતીનો નફો આપ્યો છે. બરાબર. હવે ધરતીનો 1 રૂપિયો તો પેઢીના 5 થાય ને, આ પેઢી થાય 5 રૂપિયા એટલે ધરતીનો 1 તો પેઢીના 5, ધરતીના 24,000 તો પેઢીના કેટલા? ત્રિરાશી મૂકવાની. ધરતી ને પેઢી, ધરતીનો 1 તો પેઢીના 5 તો ધરતીના 24,000 તો પેઢીના કેટલા? ચોકડી ગુણાકાર કરો એટલે 24 × 5 1,20,000 રૂપિયા પેઢીનો નફો આવશે. હવે સૂત્ર મૂકવાનું, પણ કયું મૂકવાનું? ભાગીદારના ભાગનો નફો આપ્યો તો એટલે કમિશન કમિશન 2 વાર હોય તો એ સૂત્રમાં 1 જ વાર આવે. કોને કમિશન દેવાનું છે? મેનેજરને. મેનેજરને કમિશન ઈ જોવાનું પાછું. એટલે સૂત્રમાં ભાગીદારનું કમિશન નહીં લખવાનું, મેનેજરનું કમિશન બરાબર 1 જ વાર લેવાનું. નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. નફો કેટલો છે? 1,20,000 ગુણ્યા કમિશનનો દર 5% છેદમાં 100 એટલે 6,000 રૂપિયા મેનેજરનું કમિશન આવશે. બરાબર. હવે આ જે 1,20,000 છે ને એ વેચની પાત્ર નફો છે. બરાબર. તો એનો મતલબ એમ કે મેનેજરને કમિશન અપાઈ ગયું હોય પછીનો નફો છે. તો મેનેજરને કમિશન તમે 6,000 નો આપ્યું હોય એની પહેલાનો નફો કેટલો થાય? 1,26,000 થાય. એમાંથી મેનેજરને 6,000 આપો એટલે વેચની પાત્ર નફો 1,20,000 મોઢે જ થઈ જાય. તો કમિશન બાદનો નફો 1,20,000 છે વેચની પાત્ર નફો. એમાં મેનેજરનું કમિશન પ્લસ કરો એટલે કમિશન પહેલાનો નફો. મેં તમને કીધું ને કે આ વેચની પાત્ર નફો છે એટલે મેનેજરનું કમિશન અપાઈ ગયા પછીનો. તો આઈપા પહેલાનો નફો કેટલો થાય? આ બેનો સરવાળો 1 ને 26. ક્લિયર બધાઈને? ચાલો એક વિશિષ્ટ દાખલો જોઈ લઈ. બોર્ડમાં એકવાર આવો દાખલો પૂછાણો હતો. રામ અને લક્ષ્મણ 3/2 ના પ્રમાણમાં નફો વેચે છે. રામ અને ભરત 5/3 વેચે છે. હવે છે ત્રણેય ભાગીદારો, રામ, લક્ષ્મણ અને ભરત ત્રણેય. જો પેઢીનો નફો 1 ને 70 હોય તો દરેક ભાગીદારને મળતા નફાની રકમ મેળવો. પહેલા તો તમારે રામ, લક્ષ્મણ અને ભરત ત્રણેયનું પ્રમાણ નથી આપ્યું, મેળવવું પડશે. કેવી રીતના? તો કે રામ ને લક્ષ્મણ આ બાજુ લખવાના અને સામે રામ ને ભરત લખવાના. રામ લક્ષ્મણનું પ્રમાણ 3/2 બરાબર 5 આપ્યું છે અને રામ ને ભરતનું પ્રમાણ 5/3 બરાબર 8 આપ્યું છે. હવે આ બે ની અંદર કોમન કોણ છે? તો કે રામ કોમન છે. તો રામ ને હરખા કરી નાખવાના બે બાજુ. અહીંયા ગુણ્યા 5 કરો એટલે 15 થાય. અહીંયા ગુણ્યા 3 કરો એટલે 15 થાય. એટલે અહીંયા ગુણ્યા 5 કરવાના અને અહીંયા ગુણ્યા 3 કરવાના. એટલે રામ અને લક્ષ્મણ આ બધાને તમે 5 વડે ગુણો એટલે શું થાય? અહીંયા 5 વડે ગુણો એટલે તો કે અહીંયા 3 વડે ગુણો એટલે રકમ શું આવે? તો જો જે અહીંયા 3 × 5 = 15, અહીંયા 2 × 5 = 10 અને 25 × 5 = 25. રેડી? અહીંયા કરો 5 તેરી 15, 3 તેરી 9 અને 8 તેરી 24. રેડી? હવે જોવો જી રામ અહીંયા 15 ને અહીંયા 15. તો લક્ષ્મણ અને ભરતનું પ્રમાણ હવે આપણે આ લઈ શકીએ. લક્ષ્મણના 10 છે અને ભરતના 9 છે. પેલા રામને બેયમાં જે કોમન હોય ને હરખા કરી નાખવાના. બરાબર. તો નનું પ્રમાણ થાય રામ જેમ લક્ષ્મણ જેમ ભરત 15/10/9. હવે તો તમને વેચતા આવડે. નફા નુકસાનની વેચણી મુજબ વેચો 34 એટલે ત્રણેયના ભાગે આ રીતે નફો મળી જાય. 15/34, 10/34 અને 9/34. ઓકે. આશા રાખું છું કે બધાને પેલું ચેપ્ટર ક્લિયર થઈ ગયું હશે. તો બધા વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે હવે હું તમને એક પીડીએફમાં પેપર મોકલીશ. એ પેપર તમારે ભરી અને તમારી રીતે ચેક કરી લેવાનું છે અને એના માર્ક કેટલા હોય તમારે નોંધ રાખવાની. આવી રીતના હું તમને 13 ચેપ્ટરનું રિવિઝન કરાવીશ. ઓકે. તો આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પ્રોબ્લેમ હોય તો યુટ્યુબમાં બધા લેક્ચર પડ્યા જ છે, તમે ફરી પાછા જોઈ લેજો.
આ તો મેં તમને ઓલ ઓવર રિવિઝન કરાવ્યું એટલે તમને બરાબર સરસ મજાનું આવડી જાય. તો થેન્ક યુ વેરી મચ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.